આગળ વાત કરીશું સમાચારોમાં તો આ ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનના બદલે લોકો વહેમ અને અંધશ્રદ્ધામાં ફસાઈ રહ્યા છે ત્યારે ઢોંગી ભુવાજીઓ પોતાની દુકાનો વધુને વધુ આગળ આમાં જ વધારી રહ્યા છે। સાબરકાંઠાના પોશીના સહિતના અંતરિયાળ વિસ્તારોમાં પણ અંધશ્રદ્ધાનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે। શંકર ભુવાજી નામના ઢોંગી ભુવાએ ઓનલાઈન મેલડીમાના નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી છે। ગંભીર બીમારીઓમાં તબીબી સારવાર લેવાના બદલે લોકો આ ધુતારાની માનતાઓ રાખે છે અને છેતરાય છે। આ મામલે સાબરકાંઠા પોલીસે લોકોને જાગૃત રહેવા અને છેતરપિંડી કરતા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની અપીલ કરી છે। પોલીસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। અંધશ્રદ્ધા ફેલાવનારાઓની તાત્કાલિક જાણ કરવાની સૂચના આપવામાં આવી છે। લોકોએ અંધશ્રદ્ધાના અંધકારમાંથી બહાર આવી વિજ્ઞાન અને ભક્તિનો સાચો માર્ગ અપનાવવો જોઈએ। કેટલાક અંધશ્રદ્ધાને લગત વિડીયો વાયરલ થયેલા હતા। એ બાબતે હું એક અપીલ કરવા માંગીશ કે આ રીતના અંધશ્રદ્ધામાં દોરાઈને છેતરાવાથી બચવું જોઈએ અને કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધામાં આવવું જોઈએ નહીં। અને પોતાના મિત્ર વર્તુળ અથવા સગા સંબંધીઓમાં કોઈ આ પ્રકારના અંધશ્રદ્ધામાં આવેલું હોય અને છેતરપિંડીનો કે એવો કોઈ ભોગ બનેલું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। પોલીસ હંમેશા તમારી મદદમાં તૈયાર છે। આ બધું ખોટું છે અને બહુ ગેરમાર્ગે દોરાઈ રહી છે પબ્લિક। આ એક હું એવું માનું છું કે તાંત્રિક એના પોતાનું જ સારું કરી શકે તો ઢબ છે કરી। આ બધું એક ઢોંગ છે, લોકોને છેતરવાના ધંધા છે અને લોકોને ગેરમાર્ગે દોડે છે। લોકો બિચારા આમે પરેશાન છે, ઉપરથી વધારે પરેશાન થશે। હું માનું છું કે સરકાર આના પર કંઈક પગલાં લે અને સરકારને મારું નિવેદન છે કે આવા લોકો બિચારા ગરીબ માણસો છેતરાતા જાય છે। આવું કોઈ તાંત્રિક વિદ્યા હોતી નથી। તો વર્ષોથી ચાલતી આવેલી જે પરંપરા છે, આપણા બાપ દાદા જે કુળદેવી ઈષ્ટદેવને પૂજતા હોય એને છોડી અને બીજા દેવી દેવતાઓમાં આપણે પડવું નહીં અને અંધશ્રદ્ધામાં પડવું નહીં। શરીરમાં કંઈ રોગ હોય તો કૃપા કરીને મેડિકલ ચેકઅપ કરાવવું ને પછી એનું નિદાન કરાવવું જેથી આપણે જલ્દી સારું થાય। બાકી અંધશ્રદ્ધામાં જઈને કોઈ જગ્યાએ રવિવાર ભરવાથી સારું થઈ જાય અને ઓપરેશન ન કરવું પડે એવી કોઈ પણ વસ્તુ તંત્ર મંત્ર યંત્ર આ જગતની અંદર ઉપલબ્ધ નથી।